ચરણ બોલો. ઓકે, મંજુબેન શરૂ કરો. બોલા ચરણ. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈદ્યાણમ નમો લોય સર્વસૌનમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાજન શલાકયા ચક્ષુરન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમ ગુરુવે નમઃ. પરંપરા આચાર્ય ગુરુવે નમઃ. ઓમ નમો સિદ્ધેભ્ય. ઓમ નમો સિદ્ધે. ઓકે, આપણે 94 ગાથા કરીએ છીએ ને, હમણાં 15 મિનિટ થઈ ગઈ છે ગુરુદેવના પ્રવચનની, પ્રવચનના 187. પણ એક જરા 94 ગાથા વાંચી લઈએ તો આપણે પછી મગજમાં ખ્યાલ રહે કે શું આવે છે એમાં. તો મેં સર વાંચ્યું તો વાંચી લે. હા, ઓકે. હું ક્રોધ એમ વિકલ્પે ઉપયોગ ત્રણવિધ આચરે જ્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવનો કરતા બને. એનું પેલા ઉત્થાનિકા. ઓકે, હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તેનો ઉત્તર કહે છે. ત્રણ પ્રકારનો આ ઉપયોગ. હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે, તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. ખરેખર ટીકામાં છું લસી. ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરત રૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ છે. પરિણામ તે પરના અને પોતાના અવિશેષ. એક મિનિટ, let me move this line. That line is રની જરા ઉપર લે. મારું આ એક વચ્ચે આવે છે. Move the page up. You can remove it. You can click on that. મંજુબેન વાંચો. પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને ભાવ્ય ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે અનુભવ કરવાથી હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. વાંચું આગળ? રજની તો આગળ કર. હું ક્રોધ છું એવો પોતાનો હું ક્રોધ છું એવું પોતાનો વિકલ્પ થોડુંક જ છે ઉત્પન્ન કરે છે. તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે જે સવિકાર એટલે કે વિકાર સહિત છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. એવી જ રીતે ક્રોધ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શનના 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. ભાવાર્થ અજ્ઞાન રૂપ એટલે કે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્ય પરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહીં જાણીને હું ક્રોધ છું, હું માન છું ઇત્યાદિ માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સવિકાર ચૈતન્ય પરિણામ કરતા થાય છે અને તે અજ્ઞાન રૂપ ભાવ તેનું કર્મ થાય. ઓકે, ગાથા પૂરી થઈ. રજની જરા ટીકાની ભાષા જરા અઘરી હતી. સમજાશે ગુરુદેવ, સમજાશે. ઓકે, સારું. એની ખાયમાં કોઈ રાગને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી. કેન્દ્રીય આનંદનો સાગરમાં એના અતિન્દ્રિય આનંદમાં કોઈ એવો ગુણ નથી કે રાગ ને દુઃખ ને ઉત્પન્ન કરે. રાગ છે તો દુઃખ છે,
ચાહે તો દયાદાન વ્રત ભક્તિ પૂજાનો હો, પણ રાગ સહેજ મોટું થાય તો કરને. એ આત્મા I can do that probably. સ્વરૂપ This છે, is my. એનું એ કાંઈ કેમ હોય? અનિત્ય વજન ન થાય. હા. એ બહાર બરાબર. સ્ક્રીનની બહાર સારું. હા તો કઈ વાંધો નહીં. સ્ક્રીનની બહાર થયું? થયું? એ દુઃખ છે, એ આનંદનો હા, હા, કાર્ય નહીં. ભગવાન આત્મા તો અચેન્દ્રી શાંતિ ને આનંદ તેના પરિણામ તો આનંદ અને શાંતિના પરિણામ થાય. તે ભગવાન આત્માના પરિણામ કહેવાય. પણ આ દયાના ભક્તિ તો પૂજાનો વિકલ્પ છે, એ તો રાગ છે. એ રાગ એના પરિણામ નથી. થાય તેનો તે જાણનાર દેખનાર એનો થાય. પણ રાગ રૂપે થનાર ધર્મી સંગત દ્રષ્ટિ પ્રથમ દરજ્જાનો રૂપે થાઉં તેવું વસ્તુ નથી. તમને આનું કાંઈ મેથી સમજવું જોઈએ નથી. મારે કલ્પા પ્રત્યાપ હોય. હવે કે છે કે તો જ્ઞાનની વાત કરી તમે, એટલે કે આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે, અને જે રાગની ક્રિયાથી એ ભિન્ન છે. તેથી ધર્મીનું કાર્ય નહીં, પણ ધર્મીનું કાર્ય તો રાગને જાણવું એવું જ્ઞાતા દ્રષ્ટા એનું પરિણામ છે. જેનું થાય એમ આપણે કહ્યું તો પ્રભુ મને પ્રશ્ન છે કે તમને પાપ વ્રત ને તપનો રાગ જ્ઞાનથી કેમ ઉત્પન્ન થાય છે? અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય? અરે આવું માણસ છું તે અને એટલો સૂક્ષ્મ પણ કઈ વિચાર કરવાનો છે. એમાં આ વિચારમાં ન આવે કે રાગના પરિણામથી મારી ચીજ ભિન્ન છે. કેમ કે નવ તત્વમાં જીવ પંપાબાદનું મન સમજવાનું મુખ્ય. તો દયાના વ્રત ભક્તિના પરિણામ તો ભિન્ન છે. હિંસા જૂઠું છોડી વિષય ભોગવાસના પાપ છે. એ બે તત્વો તો ભિન્ન છે. અજીવ જે કર્મ છે એ પણ ભિન્ન છે. હા હા, હું તો ન્યાય ચૈતન સ્વરૂપ સચિદાનંદ ચીજ સ્વરૂપ થી મારું સ્વરૂપ છે. આવા ધર્મીને રાગને પરિણામનું કર્તૃત્વ એને હોતું નથી. ત્યારે શીશ પૂછે છે કે જ્ઞાનના ભાનથી તો રાગનું કર્તવ્ય ઊભું ન થાય, તો અજ્ઞાનથી કઈ રીતે રાગ ઉત્પન્ન થાય છે? અમે આનું થાય કઈ જાતના દિશા બોલું તો વ્રત કરો, અપન કરો, ભક્તિ કરો, વર્ષી તો કરે બેટા ભાઈ લાખોપતિ ને દીકરાને બહુ ઊંડું 15 કરોડપતિ વર્ષી તક કહે છે કે તો રાગ મંદ હોય કદાચ તો એ પૂતગલ નો કાર્ય દેતા આજના થોડા બહુ ભૂત
એ તો આપણે કહ્યું એ બધી વૃત્તિઓ જે ઉઠે છે રાગની, એનાથી ધર્મી જીવ તો પોતાના પરિણામને કરે છે. એ રાગના પરિણામને એ કરે નહીં. અને ખાંડમાં એ રાગને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી. એથી જેને આત્મજ્ઞાન ને આત્મધર્મ થયો એ તો રાગનો કરતા અને રાગ કાર્ય એમ થતું નથી. અને અમુક તો હવે પૂછે છે કે આ અજ્ઞાનથી રાગની ઉત્પત્તિ વિકારની કઈ રીતે થાય? એ અજ્ઞાનથી રાગ એ દયાના વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ રાગ, એ અજ્ઞાનથી રાગનું કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય તેનો ઉત્તર છે. હારો ભગવાન વિકરાળ મારા બાપા. અરે વીખી નાખ્યો બકરી પોતે ગરમી છે માની નાખાય. ગાતા ચોરાનું એવી હોય સૌ અપવ્યતમ કરે તો કદાચ સૌ હોય તો વર્તમાવત નિજારી ક્રોધ એમ વિકલ્પ ઉપયોગ ત્રણ વિધાન કરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવનો કરતા બને. બધું જીવ આને છે ને એટલે ટીકા 84 ટીકા ખરેખર છે ને ટીકા ખરેખર તો એવું છે કે આ સામાન્યપણે અજ્ઞાન ઉપયોગ ભગવાન આત્માના અજ્ઞાન ને મિથ્યા ને અવિરતપણું એક અજ્ઞાનના 3 પ્રકાર. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ એનું જેને જ્ઞાન નથી તેના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા 3 ભાવ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, અવિરતિ પરિણામ છે. ખરેખર આ સામાન્યપણે સંક્ષેપમાં કહીએ તો અજ્ઞાન રૂપ એવું જોઈએ કે અજ્ઞાન રૂપ એવું મિથ્યા શ્રદ્ધા, રાગ છે, માળો છે, એ મિથ્યા રૂપ શ્રદ્ધા અજ્ઞાન રૂપ છે. એ અજ્ઞાનના 3 પ્રકાર છે. સ્વરૂપ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ અને પૂર્ણ કેન્દ્રીય જ્ઞાનનો સાગરનાથ એના અજ્ઞાનને લીધે એના સ્વરૂપના ભાન વિના અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન, મિથ્યા શ્રદ્ધા, એ રાગ કે ધર્મ છે અને રાગ કે માળો છે એવું અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન, વિતરાગ માર્ગ છે ભાઈ. વિતરાગ માર્ગમાં રાગ છે એ આપવાનો નહીં. એ અજ્ઞાન રૂપ એવું મિથ્યા શ્રદ્ધા, રાગ મારો છે અને રાગ મારું કર્તવ્ય છે એવું અજ્ઞાન રૂપ મિથ્યા શ્રદ્ધા
અજ્ઞાન રૂપ અજ્ઞાન અને રાગને જાણવા ઉતારી ગયો, પોતાનું સ્વરૂપ ભિન્ન છે તેને ન જાણતા અજ્ઞાન રૂપી અજ્ઞાન રાગ એને જાણવા આવતા હોય એ મળવું. જો આપણે વાત કરીએ છીએ ને હા હા કે રાગનો રાગ છોડવો, હા હા આપણે કહીએ રાગનો રાગ છોડવો, તો આ જે કીધું ને ગુરુદેવ બધું એ રાગનો રાગ છે. એટલે મિથ્યા દર્શન ઇઝ રાગ, રાગનો રાગ. આપણે કોઈને પણ પૂછીએ ને, અમારે ત્યાં આવે છે, અમારે એક બેન છે અમારા નજીકમાં છે હા, અહીંયા, હા. એકદમ પક્કા ચુસ્ત શ્વેતાંબર છે, હા હા પણ રોજ સલાહ ને નવોકાર મંત્ર ને બધું બોલાવવા આવે છે હા સાંજે, વ્હીલચેરમાં આવે છે ઈ જ ને. રોજ સાંજે બહુ સારા, એકદમ એકદમ જ હા, સારા ભદ્ર પરિણામી કે ને ભદ્ર પરિણામી હા 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 એવા બધા એકદમ બહુ જ વેરી બહુ હાઈ નીતિ વાળા, હા હા પણ એને આ ઘૂસતું નથી. અચ્છા રાગનો રાગ એ શું કરે છે કે મંદ કષાય કરવાથી રાગનો નાશ થશે, હા એમ આખી દુનિયાની માન્યતા છે. હા હા આખી દુનિયા કે તું મને લાફો મારે ને હું કઈ કરું નહીં તો એ મારો રાગ નાશ થઈ જશે, એમ આખી દુનિયા માને છે, અને એ લોકો પણ માને છે નેચરલી. અને પછી એ લોકો બધા વ્રત પણ ચડી ગયા છે કે તપસ્યા નિર્જરા કરે, તપસ્યા નિર્જરા આવે છે ને. પણ અત્યારે શું કહે છે ગુરુદેવ અત્યારે કે રાગનો રાગ છે ને, આ બધું કીધું ને, જો આ બધી વાત કરી ને, પોતાનું સ્વરૂપ ભિન્ન ન જાણતા અજ્ઞાન રૂપી અજ્ઞાન, આ બધી વાત એવું છે, રાગને જાણવામાં જ રોકાઈ ગયો, અજ્ઞાન રૂપ અજ્ઞાન, એ બધી વાત કરી ને છે, એ રાગનો રાગ છે. રાઈટ રાઈટ. તો એ રાગનો રાગ પેલા કાઢવાનો છે, અને રાગનો રાગ જશે પછી જે ચારિત્રનો આપણો મોહનો જે એટલે કે દર્શન મોહ જશે, પછી ચારિત્ર મોહ જે રહેશે ને એ નિમણાય આપણા ગુણસાન પ્રમાણ નીકળશે. પણ રાગનો રાગ જવો જોઈએ પહેલા, એ પહેલું સ્ટેપ છે, એ નથી સમજતા કોઈ લોકો. અત્યારે આપણે જે સમજવું ને આપણે એ સમજવું છે કે અત્યારે જે વાત કરી હતી ગુરુદેવ, એ રાગનો રાગ છોડવાની વાત કરી. ઓકે, આપણે સીમ્સ લાઈક કે આપણે સમજીએ છીએ એટલું, પણ મે બી વી આર નોટ. અને આપણે પણ એ રાગનો રાગ છોડવાની વાત કરીએ છીએ ને અત્યારે આપણે, હા હા બસ આપણે એટલું સમજવું જોઈએ કે આપણે અત્યારે રાગ નથી છોડવાનો, રાગ તો થતો રહેશે, રાઈટ રાઈટ રાઈટ. પરિણામમાં રાગ તો થવાનો જ છે, જ્યાં સુધી આપણે જન્મસ્થ છીએ હા 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 અચ્છા અચ્છા. ત્યાં સુધી રાગ તો થશે, અનાદિકાળથી એનો આપણો સંબંધ છે. રાઈટ રાઈટ. અને એવી તને આગળ બધી ગાથાઓમાં આવશે, કર્તા કર્મ અધિકારમાં જે 69 થી એટલા બધા એટલું બધું ભેદનાની વાત કરે શરૂઆતની અંદર જ. હા હા અને લાચીનભાઈ બહુ સરસ આપ્યું છે લેક્ચર, એટલે ચર્ચા કરી છે કે કર્તા કર્મ અધિકારનો શું મતલબ છે. પછી આપણે આગળ જશું ને તો 75 થી તે 80 ગાથા છે, 75 થી 79 એ પંચરત્નની ગાથા છે, એ જ્ઞાની માટે છે. અચ્છા. અને પછી 80 થી અજ્ઞાનીની ગાથાઓ ચાલુ થાય છે, એમાં બધું આવશે કે પગલ મારા કેવી રીતે થાય છે, બધા દાખલાઓ આપશે. એટલે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કર્તા કર્મ અધિકાર, બહુ જોરદાર છે. એટલે આપણે આ પતાવી આજનું, પછી તૈયારી ચાલુ કરીએ પહેલેથી, નેક્સ્ટ ટાઈમ પ્રોબેબલી વેરી યુઝફુલ. અને અવિરતિ, એ રાગમાં રોકાઈ ગયો હોય એ અવિરતિ છે. એ અવિરતિના પરિણામ અજ્ઞાન રૂપ છે. આત્મની ટીકા છે, ભગવાન વિતરાગ પરમાત્મા એના મુખે નીકળેલી વાત છે પ્રભુ, સંતો જગતને જાહેર કરી. શિષ્યનો એમ પ્રશ્ન હતો, પ્રભુ તમે જ્ઞાતા દ્રષ્ટાના ધર્મી જીવને તો રાગ દ્વેષ પણ પાપની ઉત્પત્તિ કાર્ય નહીં એમ આપે કહ્યું, ત્યારે અજ્ઞાનથી એ રાગ દ્વેષની ઉત્પત્તિ કઈ રીતે છે? અમે આનું ગાય તો કે છે, પોતાના અજ્ઞાન રૂપ સ્વરૂપના ભાન રૂપ સ્વરૂપ જે આનંદ કંદ પ્રભુ એના અજ્ઞાન રૂપ એક રૂપ સમાન, એના 3 પ્રકાર: મિથ્યા દર્શન, રાગ તે મારો એવી મિથ્યા શ્રદ્ધા, એ અજ્ઞાન રૂપ.
રાગનું જ્ઞાનમાં રોકાઈ ગયો તે અજ્ઞાન રૂપ અજ્ઞાન, અને રાગમાં લીન થયો તે અવિરતિ રૂપ. હા, હા. અવિરતિ એ 3 પ્રકારનું સ્વવિકાર ચૈતન પરિણામ છે. મારી પાસે છે તો ચૈતન. હા, હા. એ 3 પ્રકારનો સ્વવિકાર વિકાર સહિત ચૈતનના પરિણામ. હા, હા. એ 3 પ્રકારના જે ચૈતનના પરિણામ તે પરિણામને પોતાના અવિશેષ દર્શનથી પોતે ભગવાન આનંદ ને જ્ઞાન સ્વરૂપ અને રાગ મલિન અને દુઃખ રૂપ એ પોતાના પરના અવિશેષ બે એક છે, સામાન છે, ભેદ નથી એમ દર્શનથી એ સવિકાર પરિણામ પરના અને પોતાના ખરેખર તે પરિણામ પર છે, પોતાનું સ્વરૂપ છે, પણ એ પરના અને પોતાના સમાન દર્શનથી બે એક છે એમ શ્રદ્ધાથી ભાષા અવિશેષ દર્શન. અવિશેષ એટલે જુદું પાડતો નથી, સામાન્ય માનપણે બેનો એક પણ છે માને છે. હા, હા, હા. આ બહુ ગંભીર છે. વિતરાગી સંતોની ટીકા છે. નિમિત્તથી ટીકા તો ટીકા છે. કે છે કે અજ્ઞાની પોતાના સ્વવિકાર ચૈતન પરિણામ એક પર છે, મારું સ્વરૂપ ભિન્ન છે એમ ન માનતા પરના અને પોતાના સમાન દર્શનથી રાગ અને આત્મા બેનું એક છે એમ શ્રદ્ધાથી મારે આખું કામ કે રાગ અને આત્માનું અવિશેષ જ્ઞાનથી એક રૂપ જ્ઞાનથી સામાન્ય એક રૂપ છો એમ. રાગ ને હું બે એક છું એવા જ્ઞાનથી અને અવિશેષ રતિ, સામાન રતિ એટલે રાગમાં રતિ, રાગમાં પ્રેમ રસ પડી ગયો. એવા સામાન રતિથી સમસ્ત ભેદને છુપાવીને શું કીધું આમાં 3 વસ્તુ કીધી ને? અવિશેષ દર્શન એટલે સમજો કે શરીર ને રાગ હું એક જ છું એમ અવિશેષ દર્શન. એટલે એ શ્રદ્ધાની વાત છે. એમાં પછી જ્ઞાનની વાત કરી, રાઈટ, અને પછી રતિની વાત કરી એટલે આચરણ, એટલે એનું એમાં લીનતા, એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, એમ 3 વાત કરી. This is exactly the way we behave. Yeah, you're right. હા, એટલે સવાલ તો એ હતો ને કે અજ્ઞાનથી કેવી રીતે થાય છે એ બતાવે છે. હા, બરાબર છે. ઓકે. વિકારી પરિણામ અને ભગવાન અવિકારી એને બેને છુપાવી ઢાંકી દઈને એ મિથ્યા અજ્ઞાન રૂપ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન ને રતિ રાગમાં લીનતા રતિ એવો જે વિકાર ભાવ અને ભગવાન અંદર ભીન ભાવ તે ભેદ ને છુપાવી બેને ઢાંકી દઈ અજ્ઞાની ભાવ 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 પામેલા કર્મ જળ જળ છે તે ભાવક છે અને વિકારી પરિણામ તેનું ભાગ છે.
એટલે આવે ને વ્યાપક વ્યાપ્ય ભાવ હતો ને, હા એવી જ રીતે આ ભાવ્ય ભાવ ભાવક પૂતગલ કર્મ જે જળ છે તે ભાવક છે, અને વિકારી પરિણામ એનું ભાવ્ય છે. એટલે વિકારી પરિણામ એનું પોતાનું વિકારી પરિણામ પૂતગલમાં થાય એ, અને એના નિમિત્તે જીવનું થાય હા. એ ભાવક ભાવ્ય. ઓકે. बोला के निमित्त થાય તો કે નહીં નહીં આવી વાત બીજી બાપુ અહીંયા તો દ્રવ શુદ્ધ ચૈતન ભગવાન એનું જેને જ્ઞાન નથી, તેથી તે તેના અજ્ઞાનથી રાગના ભાવને પોતાની માને, પોતાનો જાણે, એમાં લીધા એની આવી વાત થઈ. સમસ્ત ભેદને છુપાવીને એટલે કે રાગનો ભાવ અને ભગવાન આત્માનો ભાવ બેને ઢાંકી દઈને ભાવને પામેલા ભાવ પ્રેમોજી પૂતગલ કર્મ એનાથી ભાવજી પુણ્ય પાપનો ભાવ એવા ભાવક છે. ભાવના વિકારી પરિણામ ભાવકથી કર્મ પૂતગલ એવો જે ભાવ એને પામેલા ચેતન અચેતન નું સામાન નથી ખરો. એ પુણ્ય પાપ નો આધાર જ હું છું. ચેતન ને અચેતન નું સમાન આધાર, ભગવાન આનંદ નો આધાર, એમ ભેગો રાગ ને પુણ્ય નો પણ આધાર. ભારી વાત છે. ચેતન અચેતન નો એક સ્વરૂપ આધાર, જાણે કે તેમનો એક આધાર હોય કે વિકારી પરિણામો આધાર હું અને કર્મ બે તેનો આધાર હોય, અથવા વિકારી પરિણામનો હું જ આધાર છું એમ માનીને અજ્ઞાની ચેતન અચેતન નું એક અધિકરણ સમાય આધાર, એમનો એક આધાર એ રીતે અનુબંધ કરવાથી ભાવો જે કર્મ છે પૂતગલ તેનું ભાવ એ મારા છે એમ અનુભવ કરવાથી છે. ખરેખર તો ભાવ કર્મ તેનો એ વિકારી ભાગ ભાવ, પણ એનો આધાર હું સમાન માનીને અજ્ઞાની સામાન્ય આમાં આધારને અનુભવ કરવાથી હું ક્રોધ છું. એટલે કે જે ભગવાન આત્મા શાંત અને અવિકારી સ્વરૂપ છે તેના અજ્ઞાનને લીધે કર્મના ભાવથી થયેલો વિકાર ક્રોધ તે હું છું. એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવથી હું છું એમ અજ્ઞાનીને ક્રોધ હું છું એમ માને છે. એ અજ્ઞાની નું કર્મ અજ્ઞાન થી ઉત્પન્ન થાય છે. આપણે મંજુબેન પેલા શું આવેલું આમાં કે પૂતગલ કર્મના વિપાકથી હા જે ભાવ પેદા થાય હા કે ક્રોધ, હા એ ક્રોધનું મને જ્ઞાન થાય છે. right. એને બદલે મારું જ્ઞાન ક્રોધ રૂપે પરિણમી ગયું છે એમ માને છે. બરાબર ને? મારું જ્ઞાન બરાબર છે. જે વસ્તુ થાય છે એટલે એ વસ્તુ થાય છે પૂતગલમાં. જે પ્રોબ્લેમ થાય છે ને એ થાય છે પૂતગલમાં, એનું મને જ્ઞાન થાય છે, એનું પ્રતિભાસ મને થાય છે એ ક્રોધનો. પણ એ હું મારું જ્ઞાન એ રીતે પરિણમી ગયું છે એમ માને છે. એવું ને ત્રણું ગાથા મને બધા
એટલે આપણી પેલી વાત છે ને કે આ ઉપયોગ છે એમાં 12માં ક્રોધ થયો છે એ ઝલકે છે હા અને હા. જ્ઞાન એ ઝલકે છે પણ અજ્ઞાન એટલે બધે એક જ ભૂલની વાત મને લાગે છે કે હા એને ક્રોધ ભાઈ એટલે હું ક્રોધી થઈ ગયો પછી મિથ્યા દર્શન થાય એટલે જ્ઞાન ને ચારિત્ર તો એ પ્રમાણે થાય જ કે હું ક્રોધી છું ને હું આ રીતે વર્તું છું એ મારો એટલે છે. બસ આપણે એટલે ખાલી જે એ મહેશનો point છે પ્રોબ્લેમ એ ને, છે મહેશનો પ્રોબ્લેમ એ અ, છે કે ક્રોધ ક્યાં થયો? ક્રોધ ક્યાં થયો? જીવમાં થયો કે પૂતગલમાં થયો? હમ. એમ સવાલ છે. હવે ત્યાં ભાવ એ કર્મ તો છે. ક્રોધ તો ક્રોધ ભાવ જીવમાં કર્મ. થવો જોઈએ. ક્રોધ તો જીવમાં થવો જોઈએ ને એમ કે છે. ક્રોધ જીવમાં થવો જોઈએ. ક્રોધ પૂતગલમાં ક્યાં થાય એમ કે છે. એ રિફ્લેક્ટ થયું મારામાં એટલે બરાબર છે. અને એમ નહીં, બસ હું તો શુદ્ધ છું એટલે બારા શુદ્ધ દ્રવ્યમાં તો ક્રોધ આવે જ નહીં. હા બરાબર છે. આપણે એટલે એ પેલું વિકારી દ્રવ્ય લઈએ તો એમાં ક્રોધ થાય એની પર્યાયમાં. હા પણ હું એ જુદું છે એ જ ખબર એ તો એટલે આ એક જ વસ્તુ સમજવાની છે કે હા, જે હા. આપણને જણાવ્યું ને એ હા. જ્ઞાન જ જણાય છે બાકી કઈ જણાતું જ નથી. રાઈટ બીજું કઈ મારું છે જ નહીં. Right. Short ને sweet. એ બધું આવશે એમાં કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જે રાગ રૂપે પરિણમે. એવો કોઈ ગુણ હોવો જોઈએ ને. હા આત્મામાં રાગ થતો હોય હા તો આત્મામાં કોઈ ગુણ હોવો જોઈએ કે રાગ ગુણ. એનાથી રાગ થાય હા હા પછી એનો નાશ થઈ જાય કોઈ પણ હિસાબે. હા, પછી હા. આપણે વિતરાગ થઈ જઈએ એવું નથી. એટલે વસ્તુમાં કઈ થતું આનંદ. નથી પણ આપણા જ્ઞાનમાં અજ્ઞાનત્વ થઈને આ બધું ઊભું થાય છે. મને ક્રોધ થયો ને મને આમ થયું ને બાકી શુદ્ધ જીવમાં તો ક્રોધ થતો જ નથી. પણ આવેલા ઔદાહિક ભાવમાં આપણે જોડાઈ જઈએ છીએ, હા એમાં આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. એ એ આપણી તમે ભૂલ છે ને. અજ્ઞાન દશામાં આપણે આવેલા ઔદાહિક ભાવ જે ભાવ એમાં આપણે જોડાઈએ છીએ અને એમાંથી હા આપણે એ વખતે જુદું જાણવાનું છે. ભેદ જ્ઞાન ત્યારે કરવાનું છે હા કે હું જુદો છું. હા એ વખતે આપણી નબળાઈને લીધે આપણે અજ્ઞાન અવસ્થામાં એક જે ભૂલ કરીએ ચાલુ જ છે આપણી ભૂલ. હા એટલે હા આપણે સુધારવાની જરૂર છે. ના, આપણે પુરુષાર્થથી આ પાછું વળવાની જરૂર છે. આ બધું કરીએ છીએ જે કામ અને એ કામમાં કાંઈ ભૂલ ન આવે. રૂટીન કામમાં ક્યાંય ભૂલ ન આવે. આમ કઈ ધારું કામ થાય કોઈ કે ભાઈ આટલા વાગે આ તૈયાર કરવાનું છે તો એ ભૂલ ન થાય. પણ આપણે આ નાયક ભાવમાં રહેવાનું છે એ ભૂલ થઈ જાય કે આપણે એ આપણું નથી, આનાથી જુદું છે, આ મારું છે જ નહીં. પણ આપણે એ વખતે ઓલાને આપણું કામ માયનું છે અને એમાં આપણે લીન થઈ ગયા છે. લીન માયનું બી છે અને લીન બી એમાં થઈ ગયા છે એટલે અને અનાદિકાળની ટેવ છે. આજની તો છે right. ને એટલે એ જલ્દી જતી નથી અને આ આપણે પહેલી પુરુષાર્થ વધારે માગે છે આ એટલે પહેલી આપણે વાર સાંભળ્યું પુરુષાર્થ એવું લાગે. ના વેરી આપણને બહુ સરસ. બહુ સરસ છે. આપણી જ ભૂલ છે. વિજ્ઞાન કરવાને બદલે ઇન્વોલ્વમેન્ટ આપણી વધી જાય છે. હા એ પણ આ આપણી ધીમે મોટામાં ધીમે મોટી ભૂલ છે. પરમાત્મા મારા સાહેબ જ કે સમજાવી શકે. સરસ. એ વિરાટ ભાવથી વાત કરે છે. પ્રભુ તારું સ્વરૂપ વિતરાગ, ધર્મ વિતરાગ, ગુણ વિતરાગ અને તેની પર્યાય થાય તે વિતરાગ. એ એનું ખેર છે. હા, હા, હા. એમ ન જાણતા ચૈતન્ય વિકારી પરિણામનો પણ આધાર હું એમ માનીને એ વિકારના પરિણામ સ્વરૂપથી વિરુદ્ધ છે તેને અહીંયા ક્રોધ કીધો છે. ક્રોધની વ્યાખ્યા હા 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 ક્રોધ કોને કહેવાય? હમ. તો આપણું જે વિતરાગી પરિણામ છે હા હા વિકાર આપણું એનાથી વિરુદ્ધ જે બી ભાવ હોય બધાને ક્રોધ કહેવાય. બરાબર છે. એ ટૂંકમાં વિતરાગ પરિણામ સિવાય કોઈ પણ ભાવ થાય આપણને હા એ બધા ક્રોધમાં જાય. ઓલો ક્રોધ ફીલ થાય છે બીજા ફીલ નથી થતા. એટલે આપણે ક્રોધ એટલે આપણે આમ કે ને આપણે કે ક્રોધ એટલે કોઈ પણ ગુસ્સો આવે હા આપણે કોઈ પણ પ્રકારના પરિણામ એટલે શું થાય કે જે મુનિ હોય ને શાસ્ત્ર વાંચતા હોય એ બધી ક્રોધ થયો હા બધા દ્રષ્ટિની અપેક્ષાએ.
આપણી ક્રોધ લાગતો નથી ને શું કરું હા. આપણે શુભભાવમાં તો એકદમ હા involve લીન થઈ થઈ જઈએ. ગયા હા વી હા શુભભાવ બી ક્રોધ છે એમ. આત્મામાં ન રહ્યા ને, આત્માની હા. બહાર ગયા હા હા એટલે શુભભાવ બી ક્રોધ છે એમ. એટલે ક્રોધની વ્યાખ્યા ખાલી અશુભ ક્રોધ જ આપણે ગણીએ એ નહીં, એ પણ ક્રોધ જ છે. હજી શુભમાં ક્યાંય બરાબર અવાતું નથી આવું આવું કહેશો તો હવે અશુભમાં જતા રહેશું. શું કરવું હવે? જવા માટે તૈયાર જ હોય. એને સ્વભાવ પ્રત્યે અણગમો થયો છે અને રાગ પ્રત્યે પ્રેમ થયો છે, જેથી તેને ક્રોધી કહેવામાં આવે છે. હરે ભગવાન. પિતા સર્વજ્ઞ દેવ એના વિરલ પ્રિયા પણ વાણી રહી ગઈ. સમય પ્રાપ્ત કે છે ને, સમયનું ભેટું રહી ગયું. છેલ્લી રાત પતનભાઈ સમય સારે ભેટ આપ્યું. હા તો ભાઈ જોવા તો સ્વરભાઈ રોતો તો વિતરાગી મૂર્તિ તો ને ના હું વિતરાગ થયો તે ક્યાંથી થયો? એ વિતરાગ સ્વરૂપ જ છે પ્રભુ. એમાંથી વિતરાગતા સર્વજ્ઞતા પરમાત્માને કહી. તું વિતરાગી સ્વરૂપ છો ને પ્રભુ. એ વિતરાગી સ્વરૂપના પરિણામ તો વિતરાગી હોય. એ સમ્યક સંજ્ઞાન ચારિત્ર છે સાતા, એ તો વિતરાગી પરિણામ છે. પણ એના ભાન વિના જેન સ્વરૂપી ભગવાન આત્મા તેના અજ્ઞાનને લીધે કર્મના ભાવથી થયેલો વિકારી ભાવ પંચપાપ, તે ભાવનો આધાર તે હું છું. એમ માનીને અજ્ઞાની ક્રોધ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ, તે હું છું એમ અજ્ઞાની માને છે. અરે આવી વાતો. જો સવાલ એ છે અત્યારે, જો કર્મના ભાવ અત્યારે આવ્યો ને, કર્મના ભાવકથી થયેલો વિકારી ભાવ, હા પુણ્ય પાપ, તે હા. ભાવ્યોનો આધાર તે હું છું. હા એટલે આધાર તે હું છું એમ કે એટલે એને એમ લાગે છે કે મારામાં થયા છે કે પૂતગલમાં થયા છે. હું થયો છું એટલે મારામાં થયા છે. એનો આધાર તે હું છું. હા, ભાવ્ય અધિકરણથી ભાવ, જાણે. કોસ તો પુણ્ય પાપના ભાવ ભાવ્યમાં થયા છે. ભાવ્ય એટલે પૂતગલમાં થયા કે જીવમાં થયા? કે જીવમાં થયા. ઉદ્ગલમાં થયા પણ રિફ્લેક્ટેડ અજ્ઞાની એમ માને છે કે મારામાં છે. જ્ઞાનમાં નથી. આપણે અજ્ઞાન, હા એટલે અજ્ઞાની માને છે કે આધાર તે હું છું એમ, એ અજ્ઞાની માને છે. હા એટલે એ મારામાં થાય એમ માને. હા. બરાબર ને? ચેતન અને અચેતન નું સામાન્ય અધિકરણ. એટલે અચેતન તો પૂતગલ છે, ચેતન પોતે છે. હા હા આપણે એને કીધું કે હું એનો આધાર હું છું, એટલે અજ્ઞાની એમ માને છે કે મારામાં થયા. રાઈટ. આધાર હું છું એટલે મારામાં થયા. હા, ઓકે. પણ રતિ જયારે થતો હોય ક્રોધ ત્યારે એનું જ્ઞાન જુદું કેવી રીતે પાડવું? બસ એ જ કરવાનું છે હવે. બસ આપણે એ જ કરવાનું છે આપણી લાઈફમાં. Okay. એને ક્રોધ થયો ને એ તો ખબર તો પડી ને. હા ચોક્કસ. ક્રોધ થયો એ તો ખબર તો પડી છે આપણને. હા હા આપણે બીજા બધા પરથી આપણે ખ્યાલ આવે કે ક્રોધ તો થયો, બસ. તો એ હું જ્ઞાન, એ જ્ઞાન એ હું છું. હા બરાબર. ક્રોધ એવું નથી. રાઈટ. એને ટૂંકમાં એમ કહેવાય કે ભેદનાન કરવું હોય તો ક્રોધ કરવો, એટલે આપણને ખ્યાલ આવી જાય. કરું છું ને કરું. હા ઓકે. એટલું સમજવા સુધી પહોંચે ને તો હા. એને લગભગ થાય જ નહીં. હા. એટલે દ્રઢપણે માનતા હોય હા કે આ મારું કાર્ય નથી, એટલે મીન્સ કે આનો હું જ્ઞાતા છું. હા એટલે આ 13મી કથામાં એ જ કહે છે ને કે આ બધા ભાવો છે, પાપ પુણ્ય નવે તત્વો, એનો હું જોનાર છું, કરનાર નથી.
એટલે એ એક વખત એ જ લઢણ બેસી જાય ને હમ પછી વાંધો નહીં આવે, ખબર હા. નહીં હોય. right. હવે આપણે એટલે મીન્સ કે આપણે એવા કોઈ કાર્ય જ ના હોય તો આપણે બહુ ગુસ્સો કરવો પડે, એટલે બહુ ચિંતા નહીં. ઓકે આગળ. આત્મા તો શાંત વિતરાગી મૂર્તિ પ્રભુ છે. આત્મા સદા ચિન સ્વરૂપ જ છે આનાથી સ્વભાવ. એ સ્વભાવનું કાર્ય છે એ તો વિતરાગી પરિણામ આવે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ દ્રવ્યના આશ્રય કહો પણ એ વિતરાગી પરિણામ આવે. હા હા હા. એ વિતરાગી પરિણામથી જ્ઞાનીનો કાર્ય અને જ્ઞાનીનો કરતા એ ભૂલીને અજ્ઞાની વિતરાગી મૂર્તિ ભગવાન પરમાનંદનો ભંગ તેને ભૂલી તેના અજ્ઞાનથી રાગના દયાના વૃદ્ધ ભક્તિના પરિણામને પોતાના માની એ કર્મ ભાવકનો ભાગ એનો ભાવ છે, એને ઠેકાણે મારું કાર્ય છે. હા હા હા. કીધું ને આમાં હા એ કર્મ એ ભાવકનું ભાવ્ય કર્મનું ભાવ્ય છે, હા હા હા. એને ઠેકાણે મારું કાર્ય છે એમ માને છે અજ્ઞાની. Right. એટલે ક્રોધ પૂતગલમાં થાય છે એમ. હા હા. ગાથા બહુ ઊંચી આવી હીરાભાઈ, બહુ રૂપી વાત બાપા છે. શું બોલી? હે? હા હા. વિતરાગ રંગરૂપનો નાથ જિનેશ્વર દેવ આમ ફરમાવે છે. સંતો આરતી આપીને પ્રભુ કહે છે એમ કહે છે. એને સમાજ માનશે કે નહીં, સમાજમાં વિખંભાવ થશે કે નહીં તેની એને દરકાર નથી. મારા ગામો છે, માનો ન માનો સંતુલ રહો ન રહો. હા. જેને વિતરાગી પ્રભુને ઓળખ્યો હોય જાણ્યો હોય એના પરિણામ રાગ ને કુનિપાતના એના પરિણામ એનું કાર્ય ન હોય. હા હા હા. પંડિતજી આવી વાત છે. આમાં કોઈ પંડિત ને સંસ્કૃત વ્યાકરણ ની કઈ જરૂર નથી એમ કે છે. કેમ પંડિતજી સંસ્કૃત પ્રોફેસર નરમ માણસ છે ને આવી ગયા ઝુકાઈ ગયા. હું મારે છે પ્રભુ. હા હા. ગુરુદેવ કોઈને કહે ને નરમ માણસ છે, હા એટલે નરમ માણસ એટલે એટલે આપ જેને કે ને સબમિસિવ જેને કે ને અગ્રેસિવ કે એવો નથી. એટલે શું છે કે એ આપણી વાત માને એવો છે, એટલે કે હા લાલ બહાદુર શાસ્ત્રી એમને જયારે ઓલું આપ્યું ને હા થતા પહેલા હા. માનપત્ર ને બધું આપેલું ને, હા હા. પછી એમણે કીધેલું કે આ માણસ નરમ છે. અચ્છા અચ્છા. લાલ બહાદુર શાસ્ત્રી પણ નરમ છે. હિંમતભાઈ ને કે છે ઈ ત્યાં આ આ તો પેલા ને આ તો કોઈ સંસ્કૃત ના કોઈ પ્રોફેસર હિન્દી ભાષા. લાલ બહાદુર શાસ્ત્રી એ તો બરાબર. અને અત્યારે આ વ્યાખ્યાનમાં કે છે ને. અત્યારે વાર કીધું નરમ માણસ છે તો ઓલા પ્રોફેસર આવ્યા ને કોઈ ઓ અચ્છા 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 સંસ્કૃત ના પ્રોફેસર છે એ આવ્યા અચ્છા ત્યાં અચ્છા પ્રવચન અચ્છા સાંભળવા માટે. અચ્છા અચ્છા. એની વાત ન્યાયથી તો કહેવાય છે પ્રભુ. હા હા. શું કહ્યું કે ખરેખર તો કર્મને આધારે પુનિપાપના ભાર થાય છે. એને ઠેકાણે અજ્ઞાની સ્વરૂપનો અજાણ
એ વિકારનો ભાવિત્વ એનો હું આધાર થાઉં. હા 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 હા. ઝીણું પડે આવું મુંબઈમાં. હા. અનંત આનંદનો સાગર છે ને અંદર. અતિન્દ્રિય અનંત જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ. આ ઇન્દ્રિયમાં સુખમાં એનું એ તો કલ્પનાનું દુઃખ છે. એ દુઃખની દશા કોઈ કરે એવો કોઈ ગુણ નથી, એમાં તો આનંદ ગુણ છે. હા 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 હા. એવા અતિન્દ્રિય આનંદના ગુણનો ભરેલો ભગવાન તેના અજ્ઞાનને લીધે હા હા હા. એ પુણ્યને પાપના રાગના ભાવને મારે આધારે થયા છે એમ અજ્ઞાની માને છે. પ્રભુ તો આનંદ ને જ્ઞાન તો તારે આધારે આ કેમ થાય? સમજાણું કાંઈ? ભગવાન બિરાજે છે દેશમાં પ્રભુ બધા. એ શેષ શરીર બરીને ન જોવો એ તો જળ માટી ધૂળ છે. કર્મને ન જોવો એ હજી ભિન્ન છે. એ અંદર પુણ્યપાપના ભાવને ન જોવો એ વિકારી પરિણામ એ આત્માનું સ્વરૂપ નથી. હા હા હા. પણ એ આત્માના સ્વરૂપના અજાન જીવો અનાદિથી હા હા હા. ભગવાન પોતે બિરાજે છે અંદર. જીવ સ્વરૂપી આત્મા એનું જ્ઞાન ન કરીને, તેનું લક્ષ્ય ન કરીને, તેનું ધ્યાન ન કરીને એવા શુદ્ધ સ્વરૂપના જ્ઞાનથી એ શુભ રાગનું કામ એનો હું આધાર છું એમ માનીને એ ક્રોધનો કરતા થાય અને ક્રોધ માનું કાય તે માને. આવી વાતો એકમાં ફેર. ભગવાને આમ લખ્યું, ભગવાન આમ શું નથી સ્તુતિમાં આવતું. સ્તુતિ આવે પહેલું 10 મિનિટ સ્તુતિ બોલે. માનું જીવન એવો ભગવાન ઉદ્દેશ નહીં. સ્તુતિમાં પેલું બોલે પછી વ્યાખ્યાન શરૂ કરે. અમે આ લોકો વળી શબ્દ કર્યું અંગ્રેજી જીવવું ને જીવા દો. જીવો જીવા દો. અરે કોણ જીવા દે? સારું જીવન જીવવા દો એ તો પ્રભુ જીવતર શક્તિનું કાર્ય છે. આનંદ ને શાંતિના પરિણામ થાય એ જીવનનું જીવન કાર્ય છે. એ જીવે જીવો. અને જેને રાગ ને પુણ્યના પાપના પોતાના ભાવને માન્યા એને પોતાના જીવનને મારી નાખ્યું. અનંત જ્ઞાન ને અનંત આનંદ અનંત શાંતિ અનંત પ્રભુતા એથી ભરેલો ભગવાન આત્મા એને રાગનું કાર્ય રસ પૂછવું ને માનનાર એવા જીવતરની શક્તિનો એને હણી નાખી. હા કઈ જાતનું બાપુ બધી ખબર છે ભાઈ. વિતરાગ કોઈ માર્ગ કોઈ અલૌકિક છે અને એ વિતરાગ સિવાય ક્યાંય કોઈ એની બદમાં છે જ નહીં ક્યાંય. હા હા હા.
અત્યારે તો સંપ્રદાયમાં એ વાત રહી નથી તો એમાં તો ક્યાં હોય ત્યારે. હા 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 બહુ ગાતા નથી. એટલે કે ચેતન ને અચેતન નું એ ખરેખર તો રાગ આદિ અચેતન છે. એ જાણે ચેતન એનો આધાર હોય. હા સમજાય છે કાંઈ? હા હા ભગવાન ચેતન સ્વરૂપ એના વિતરાગી પરિણામ થાય તેનો આધાર ભગવાન આત્મા. પણ એને એમ ન માનતા એ રાગના પરિણામનો ખરેખર આધાર તો અચેતન છે. એ રાગના પરિણામનો હું આધાર માનીને આવું ને કહે છે કે રાગનું અભિમાન કરે છે, રાગનો પરિણામનો હું આધાર છું એમ માનીને. છે તો અચેતન, એટલે ક્રોધ પૂતગલમાં થાય શ્લોકમાં. રાગનો અભિમાન કરે છે એ સ્વભાવ પ્રત્યે ક્રોધ કરે છે. દયાના પરિણામ છે રાગ છે. એ ધર્મ ભાવકનો ભાગ છે. ભગવાન આત્માનો વહી ભાગ નહીં, છતાં અજ્ઞાનપણે એ ભાવકનો ભાગ તે હું છું, એટલે કે વિકારી પરિણામ તે હું છું, એટલે કે સ્વભાવ પ્રત્યેનો વિરોધ કરીને ક્રોધ તે હું છું, રાગ ને ક્રોધ ગણ્યો અહીંયા. હા 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 ભાષા તો પ્રભુ સાદી છે, ભાવ તો બહુ ગંભીર છે. હા હા અરે વિતરાગ માર્ગમાં જન્મીને જૈનનું શું સ્વરૂપ છે એની ખબરો ન મળે. હા હા સિવાય આવી વાતો છે. આત્મા તો વિતરાગ સ્વભાવનો પિંડ છે. જેમ કહું વિતરાગ સ્વભાવ એમાં રાગનો હું આધાર છું એ વિતરાગ સ્વભાવના અજ્ઞાનને લઈને. હા 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 જેનું સ્વરૂપી પ્રભુ અનંત અનંત વિતરાગની શક્તિનો પિંડ પ્રભુ છે. અંતરમાં જ્ઞાની વિતરાગી, દર્શન વિતરાગી, શાંતિ વિતરાગી, સ્વચ્છતા વિતરાગી, અનંત શક્તિઓ જે ગુણ છે એ બધી વિતરાગી સ્વભાવ. હા 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 એવા ભગવાનના સ્વભાવને ન જાણતો એના અજ્ઞાનને લઈ એનો અનાદર કરી અને કર્ણના નિમિત્તે ભાવકથી થતો વિકારી ભાવ રાગ એ ભાવનો આધાર હું છું એમ માનીને સ્વભાવ પ્રત્યે વિરોધ અને ક્રોધ કરે છે. એનો અનુભવ કરવાથી રાગ છે તે હું છું અને રાગનો આધાર તે હું છું એમ રાગનો અનુભવ કરવાથી હું ક્રોધ છું. હા 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 ક્રોધના બે ભાગ. ક્રોધ છે એ માન એ દ્વેષના બે ભાગ છે અને રાગના બે ભાગ માયા અને લોભ છે. શું કહ્યું? દ્વેષ છે એના બે ભાગ, ક્રોધ ને માન.
રાગના બે ભાગ, માયા અને લોભ. અહીં કે છે કે ક્રોધ દ્વેષનો ભાગ છે. એટલે આત્માથી સચ્ચિદાનંદ પ્રભુ છે, તેના અજ્ઞાનને લઈને તેને દ્વેષનો ભાવ ઉત્પન્ન થયો છે આત્મા પ્રત્યે. હા, આનંદ ગંજીમાં કહ્યું છે ને, દ્વેષ રોચક ભાવ. શુદ્ધ ચેતન ઘન ભગવાન પૂર્ણાનંદ થી ભરેલો, પૂર્ણ જ્ઞાન થી ભરેલો, પૂર્ણ વિતરાગ થી ભરેલો, પૂર્ણ સ્વતંત્રતાથી પ્રભુતાથી ભરેલો ભગવાન, એની અરુચિ એ દ્વેષ છે. વાતો બહુ કેવો બદલાય. ભાઈ મારા બાજુમાં શું એની શૈલી, શું સંતોની કથનીની સરળતાની વિતરાગતાથી વિરુદ્ધ ભાવ, એને કઈ રીતે ભરેલું ચિત્ર. હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. જોયું? પાછું એવો પોતાનો એ જાણે હું છું એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ, અજ્ઞાની જીવ, મિથ્યા દ્રષ્ટિ. હું ક્રોધ છું એમ કીધું ને, હું ક્રોધ છું હા. એટલે કે ક્રોધ મારામાં થાય છે એમ. Right. એવો વિકલ્પ અજ્ઞાની ઉત્પન્ન કરે છે. હમ. પણ આપણે એ જ નથી કરવાનું. આપણે એને ક્રોધ હું જાણું છું. ભગવાન પૂર્ણાનંદના નાથને નહીં જાણતો, એના ઉપર પડદો મારતો અજ્ઞાનથી. એ દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધાદિના ભાવ એ કર્મનો ભાગ છે, કર્મને આધારે છે. એને ઠેકાણે અજ્ઞાની કે મારે આધારે તે જ છે એમ માનીને તે ક્રોધનો વિકલ્પ કરે છે કે હું ક્રોધ છું. હા હા હા. નવો માણસ તદ્દન અજાણ્યો હોય, સંપ્રદાયનો આગ્રહી હોય, શું માંડી સાથે ભગવાન ન્યાયથી પૂછતા કરશો નહીં. વાણિયા વેપાર કરે ત્યાં ચોપડામાં તો ફાવતું થઈ ગયું. કેટલું લેવાનું દેવાનું, કેટલું પેદાશ હતી, એમાં ત્યાં કેટલા પૈસા, કે ખોટ કઈ કેટલી મેળવતા નથી. દરાની દિવાળી હશે. હા હા. એમાં કહે છે ખોટનો ધંધો કરે ને માને લાભનો. એ વિકરાળી પરિણામનો આધાર હું એ ખોટનો ધંધો, મિથ્યા દ્રષ્ટિ એ ક્રોધ ને વિકાર ને પોતાનું મને છે. સમજાણું કાંઈ ભાઈ? આવી વાત આવી ગયા નથી. બરાબર આવ્યા, ઠીક થયો. હા હા. એ તો કટકો તો નહીં, પણ આખું શરીર જીવનું નહીં એમ. એ તો નહીં, પણ અંદર રાખતા એ જીવનો નહીં. હા હા. રોગ તારા જન્મના રસ્તા મુકાવાના કોઈ અલૌકિક છે. હા હા. વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથ નો પગાર છે.
દેવ ધ્વનિનો પુકાર છે પ્રભુનો. પ્રભુત્વનો પૂર્ણાનંદનો નાદ વિતરાગ સ્વરૂપી તોને એવા સ્વભાવના અજાણને લઈને એનાથી વિરુદ્ધ જે રાજાથી ભાવ એ મારો છે એવું તું વિકલ્પ કહે છે. પ્રભુ તું મિથ્યા શ્રદ્ધામાં દોરાઈ ગયો છે. હા, હા, હા. હા, પ્રભુ તો દુઃખને પંથે દોરાઈ ગયો. સમજાય છે કાંઈ? Rajni, how you doing time wise? પ્રભુ અંતરમાં છે. હા, 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 હા. અતિન્દ્રિય આનંદનો સાગર એમાં જમવો જોઈએ અને આનંદની દશા પ્રગટ થવી જોઈએ. એ સુખનો પણ છે. એને ભૂલીને એ દયાદાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ રાગ એનો આધારથી મારું કાર્ય પ્રભુત્વ દુઃખને પણ તે દુરાઈ ગયો. ચેતનજી આવું છે. માનો ન માનો દુનિયા એને કોઈ સ્વતની સંખ્યાની જરૂર નથી કે દાદા માને તો સાચો મુંબઈ બરાબર પાકડા એવા પર ખાતો આવું છે બાપા. હું એક વાર સાંભળતો ખરો વિતરાગના વહેલા તો સાંભળ વિતરાગ આમ કે છે કે તું રાગ થાય તે મારો આધારે થાય તો તે તારા આત્માના સ્વભાવને વિચારી માન્યો. એનો સ્વભાવ તો નિર્વિચારી પવિત્ર છે. પ્રભુનો સ્વભાવ એવા વિચારી પરિણામ એનો હું આધાર છું. હા, હા. એવો વિકલ્પ ઉત્પન્ન કરે છે, વિકલ્પ વૃત્તિ ઉત્પન્ન કરે છે મિથ્યા શ્રદ્ધા. હા, તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે, તેથી હું રાગનો પ્રેમી છું, સ્વભાવનો પ્રેમી નહીં. હા, હા, હા. એવી ભ્રાંતિને લીધે સ્વવિકાર પરિણામ એવા ચૈતન્ય પરિણામે પ્રણતો થતો. હા, હા, હા. લીધા એના પ્રશ્ન માન્યું છે ને એવા ચૈતન્ય પરિણામે પ્રણતો થતો. હા, હા, હા. વિકારી પરિણામ અને ચૈતન્ય થાય એમ માનીને પ્રણતો થતો. હા, 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 હા. શું ટીકા ગજબ છે. એક ગાથામાં 14 પૂર્વ ને 12 નો ભાવ ભરી દેતા. એ સંતોની શૈલી તો જો. Rajni, how are you doing time wise? બસ થઈ ગયું, પતી ગયું. Okay. બસ હજી ભાવાર્થ બાકી છે ને? ચૈતન્ય પરિણામ રૂપ પોતાના નામનું કરતા થાય છે. સમજાણું? ચૈતન્ય પરિણામે પ્રણતો એટલે કે વિકાર મારા એમ પ્રણતો એમ. એ ચૈતન્ય પરિણામે પ્રણતો આત્માથી સવિકારી ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો અજ્ઞાની કરતા થાય. વિશેષ વિશે ચલો થઈ ગયું. ઓલરાઈટ, આપણે જીનવાણી. હા. ઇન્દુબેન સંભળાવો જીનવાણી. હા હા. એ ચિનવાણી ભારતી તોય જપો દિન રैन जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन जावाणी के ज्ञान से सूझे लोकालो सवाणी मस्तक नमो सदा देत हूँ डो निज निधि निज हमें बताई यहाँ अनंत उपकार है इसके लिए जिनवाणी मात को
વંદના સતબાર હૈ, વંદના સતબાર હૈ. અનેકાંતમય છે નિત્યબોધિની જીનવાણી માતનો જય હો. પરમ ઉપકારી આપણા સૌના વાલા શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસન્ન મૂર્તિ ધન્યતા શ્રી ભગવતી માતનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય. રજનીભાઈ ને કંઈક ગાવાનું કહેવાનું છે હો. અચ્છા, અચ્છા. કંઈક સંભળાવે ચાલો એમને પહેલા આપણે જલ્દી બંધ કરીએ. જવાનું હોય છે પાછું. એ હમણાં ટાઈમ ઓછો. દેરાવાસીનું ગાય છે. કંઈક તમે ગોઠવો. હજુ આજે આપણે જુલાઈ 4th સાંભળીએ. અચ્છા, જુલાઈ સાંભળો. 4th પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન નંબર 187 ગાથા 94 પરનું પ્રવચન પૂરું કર્યું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ જઈશું. હા ચાલો આપણે બંધ કરી દો પહેલા. અચ્છા, 187 અને We completed 187 187. ઓકે. ગાથા 94. ગાથા 94. બંધ કર્યું રેકોર્ડિંગ. ઓકે, સારું, સારું.